આદિકાળથી માનવ સંસ્કૃતિનો વિકાસ નદી કિનારે થયો છે. નદીએ માનવ સંસ્કૃતિને પારણે ઝૂલાવી, પાળી પોષી આજે વિકાસની અગ્રીમ પંક્તિમાં મૂકી છે એમ કહેવું જરાય અનુચિત તો નથી જ. માનવ સંસ્કૃતિ આદિકાળથી જેને ખોળે વિસ્તરી છે અને વિકસી છે તેવી લોક માતાઓનું મહાત્મ્ય આજની પેઢીમાં તથાગત સચવાઈ રહે તેવા ઉમદા ધ્યેયથી ગુજરાત સરકારે ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષે નદી ઉત્સવનો અનોખો અભિગમ અપનાવ્યો છે અને આ ઉત્સવને સમાજ જીવનનો હિસ્સો બનાવવાનો સંકલ્પ કર્યો છે. આમેય ગુજરાતનું લોકજીવન, લોક સંસ્કૃતિ અને ઉત્સવો તથા મેળાઓએ વિશ્વમાં આગવી પહેચાન બનાવી છે અને તે શૃંખલામાં એક ઓર છોગું એટલે સૂર્યપુત્રી તાપી મૈયાને કિનારે સુરત જિલ્લામાં આવેલા પવિત્ર યાત્રાધામ ગલતેશ્વર ખાતે તાજેતરમાં યોજાયેલો નદી ઉત્સવ. તાપી નદી એ સૌથી પુરાતન નદી ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં નદીને માતાનું ગૌરવભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. દર કાર્તિકી પૂર્ણિમાએ અહીં મેળો ભરાય છે. ગલતેશ્વર એ તાપી નદીને કિનારે આવેલું એક ખૂબ જ પૌરાણિક સ્થળ છે. એનું ધાર્મિક મહાત્મ્ય પણ ઘણું છે. આ સ્થળે તાપી નદીના રમણીય તટ ઉપર ગલતેશ્વર મહાદેવ નામે ભગવાન શંકરનું મોટું અને પ્રાચીન મંદિર આવેલું છે. આ જગ્યાનું ધાર્મિક મહાત્મ્ય હોવાથી શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે આવતા હોય છે અને આ સ્થળે મેળાનું આયોજન કરવામાં આવે તો વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે એ હેતુથી નદી ઉત્સવ માટે આ સ્થળની પસંદગી કરવામાં આવી. ગલતેશ્વર ખાતે તાપી નદી ઉત્સવમાં સરકારના જુદા જુદા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓને બહોળી પ્રસિદ્ધિ મળે તે હેતુથી વિવિધ વિભાગના સ્ટોલ્સ રાખીને સરકારી યોજનાઓનું વિગતવાર પ્રદર્શન પણ કરવામાં આવ્યું. સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ખેતીવાડી ખાતું, સુરત મહાનગરપાલિકા, મત્સ્યોદ્યોગ વિભાગ, પશુપાલન શાખા, સામાજિક વનીકરણ, બારડોલી સુગર ફેક્ટરી, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ અને ડ્રીપ સિંચાઈ તરફથી અનેક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં લોકોને પાણીનું મહત્વ સમજાવી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરી મહત્તમ પાક લેવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ માટે પ્રદર્શન દરમિયાન ભવાઈ વેશનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બર 2010 એ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં લોકોએ આ પ્રદર્શનની અને સ્ટોલની મુલાકાત લીધી હતી. તાપી નદી ઉત્સવનું સિંચાઈ વિભાગ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરી સારી રીતે આ ઉત્સવને ઉજવીને તેમાં લોક ભાગીદારીને જોડવામાં આવી અને સ્વર્ણિમ ગુજરાતના આ વર્ષે ગુજરાત સરકારના આ નવીન અભિગમને સિંચાઈ વિભાગે ચરિતાર્થ કર્યો અને ગુજરાત રાજ્યની સ્થાપનાના આ સ્વર્ણિમ જયંતિ વર્ષે નદી ઉત્સવના નવતર અભિગમમાં લોક ભાગીદારીને પ્રેરિત કરી લોક શિક્ષણનું કાર્ય પણ સુપેરે પાર પાડવામાં આવ્યું. દર રવિવાર, ભાનુ સાતમ, નૂતન વર્ષ, અષાઢ સુદ સાતમ અને રક્ષાબંધનના દિવસે તથા મકર સંક્રાંતિ, હોળી, અખાત્રીજ અને શિવરાત્રી જેવા પર્વોએ તાપી નદીમાં સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે. ગંગાજીમાં ચીરકાળ સ્નાન કરવાથી, રેવા તથા યમુનાના દર્શન કરવાથી, સરસ્વતી સંગમનું પાન કરવાથી તે પવિત્ર કરે છે, જ્યારે તાપી માતા તો સ્મરણ માત્રથી પવિત્ર કરે છે.
આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. સહકાર બદલ ખૂબ આભાર. અને આ મહોત્સવ આપણે ખૂબ ગરવી ગુજરાત અને શામળાજી જેક ખારીકટ નહેર સુધારણાની કામગીરી. આ છે
અમદાવાદના પૂર્વ વિસ્તારના વિવિધ પડાવોમાંથી પસાર થતી ખારીકટ નહેર રાયપુર પિકઅપ વિયરથી શરૂ થઈ 20 કિલોમીટરની લંબાઈમાં અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા, નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, હાથીજણ, વિંઝોલ, ઘોડાસર, રામોલ અને વટવામાંથી પસાર થાય છે. આ નહેરથી લાંભા, અસલાલી, બારેજા, દસક્રોઈ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી અપાય છે. છેલ્લા 15 થી 20 વર્ષ દરમિયાન અમદાવાદના આ પરા વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરી આગળ વધ્યો છે. સાથે સાથે નહેરની આસપાસ જ્યાં ખેતરો હતા તે આજે રહેણાંકના વિસ્તારોમાં ફેરવાયા છે. જ્યાંથી ખારીકટ નહેર પસાર થાય છે તે વિસ્તારો આજે કોન્ક્રીટના જંગલો બની ગયા છે. અને જ્યારે ખેતરો સોસાયટીઓમાં ફેરવાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન આવે છે પ્રદૂષણનો. અને ખારીકટ નહેરની આસપાસ તો ઔદ્યોગિક વસાહતો પણ ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ પામી છે. અને આ વિકાસે ખારીકટ કેનાલમાં પ્રદૂષણે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. આ વિસ્તારોમાં આરોગ્ય વિષયક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સંસ્કૃતિની ધરોહર સમા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પણ પશ્ચિમની જેમ વિવિધ સુવિધાઓ ઊભી કરીને સમગ્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય તેવી દીર્ઘદ્રષ્ટિથી લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખારીકટ નહેરની સુધારણાનું એક સ્વપ્ન જોયું છે. ગટર, વરસાદી પાણીનો તેમજ ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલનું અલાયદું આયોજન કરેલ છે, જેથી નહેર નહીં પરંતુ નદી જેવી નિર્મળ લાગે. આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પરામર્શમાં કામગીરી કરશે. આ આયોજનમાં નહેરને રળિયામણી અને સુંદર બનાવવાના હેતુથી નહેરની આસપાસ 5 બગીચાઓ અને લેન્ડસ્કેપિંગ કરવામાં આવનાર છે. આજે જ્યાં ચારે તરફ કચરાના ઢગલા અને ગંદકી જોવા મળે છે, જ્યાં ઊભા રહેવાનું ગમતું નથી કારણ દુર્ગંધ ફેલાય છે, ત્યાં 20 રંગીન ફુવારા ઊભા કરવાનું આયોજન છે. આ ફુવારાઓ ખારીકટ નહેરને એક અનેરું સૌંદર્ય પ્રદાન કરશે, જેથી આસપાસના રહીશો ત્યાં ફરવા હરવાનો આનંદ માણશે અને આ સુંદરતાને જાળવી રાખવા કચરાનો નિકાલ નહીં કરે. કેટલાક સ્થળોએ વોટરફોલ ઊભા કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ ખારીકટ નહેરની સુધારણા દ્વારા અમદાવાદના પૂર્વના પરા વિસ્તારોની રોનક વધશે. નહેરની ઉપર 10 સ્થળે ડેક સ્લેબ બનાવી લેન્ડસ્કેપિંગ કરવામાં આવશે. એટલે કે નહેરની ઉપર બગીચાઓ, ખાણીપીણીના સ્ટોલ્સ તેમજ બાળ ક્રીડાંગણો બનાવવામાં આવશે, જ્યાં નગરજનો આરામની પળો માણી શકશે અને જેનાથી બાળકોને પ્રાકૃતિક આનંદની સાથે હરિયાળી શીતળતા પ્રાપ્ત થશે. અને કોઈએ કહ્યું જ છે ને કે શાળાના વર્ગખંડમાં ભણતા બાળક કરતાં બગીચામાં રમતું બાળક વધારે સારું દેખાય છે. હાલમાં ખારીકટ નહેર પરના 40 બ્રિજની કાયાપલટ કરવામાં આવશે, જેથી જનતાને અનુભવાતી મુશ્કેલીઓ દૂર થશે. ખારીકટ નહેરની બંને બાજુએ 20 કિલોમીટર લંબાઈમાં રસ્તા તથા આકર્ષક ફૂટપાથ પણ બનાવવામાં આવશે. અહીં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેથી આ વિસ્તારના લોકો માટે સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ આબોહવા ઉપલબ્ધ થશે અને નહેરની રોનક વધતા બાગ બગીચા અને ફુવારાઓ બનતા સમગ્ર વિસ્તારનું આર્થિક સ્તર ઘણું ઊંચું આવશે.